નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા છે। વટાર વિસ્તારના આંબેડકર નગરની મુલાકાત લીધી છે। સાથે આંબેડકર નગરમાં ખાડીપુરના પાણી લોકોના ઘરોમાં ઘૂસતા ભારે નુકસાન થયું છે। તો નાયબ મુખ્યમંત્રીએ આંબેડકર નગરના લોકોને જરૂરી સહાય પણ આપી છે। મુખ્યમંત્રીની બેઠક બાદ ગઈકાલે જ લોકોને કેસડોલની જાહેરાત કરવામાં આવી હતી। તો જાહેરાતના 24 કલાકના સમયમાં જ કેસડોલ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી છે। मांग रहे वो डॉक्यूमेंट जमा कराना और घर दीठ सबको मिलेगा। और कोई भी तकलीफ हो तो कल सुबह मैं वापस आने वाला हूँ यहाँ पे मिलूंगा। जिसका नहीं हुआ होगा वो मुझे मिल सकता है, ठीक है, कोई चिंता मत करना। लेकिन जो परिवार उनके घर में रह रहे हैं उनके लिए ये सहाय है। तो घर घर में आ रहे हैं तो आप मदद करना। जो डॉक्यूमेंट चाहिए, जो कुछ चाहिए, एक आधार कार्ड चाहिए वो दे लेना, जिससे जल्दी से काम आपका खत्म हो जाए। और थोड़ा साफ रखने में मदद करना क्षेत्र को। सभी लोग काम कर रहे हैं, आप लोग भी थोड़ी थोड़ी मदद साथ में करिए। और घर घर में अभी आ रहे लोग। સુરત શહેરમાં જે પ્રકારે ખાડીપુરની પરિસ્થિતિ હતી અને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા, ત્યારબાદ હવે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોરચો સંભાળ્યો છે અને અલગ અલગ વિસ્તારોમાં જે ખાડીપુરની પરિસ્થિતિ હતી ત્યાં લોકોની મુલાકાત છે રાજ્યના નાયબ મુખ્યમંત્રી છે તે લઈ રહ્યા છે। અને જે જગ્યાઓ પર નુકસાન થયું હતું, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, તે તમામ જગ્યાઓ પર હવે નાયબ મુખ્યમંત્રી ખુદ જઈ રહ્યા છે। ત્યારે હાલ આ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે વટાર વિસ્તારમાં જે આંબેડકર નગર આવેલું છે કે જ્યાં વિસ્તારના લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, તે લોકોની મુલાકાતે હાલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે અને લોકોને કેશ ડોલ ચૂકવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તે અહીં પહોંચ્યા છે અને લોકોને કેશ ડોલ ચૂકવવામાં આવ્યું છે। જે લોકોને નુકસાન થયું હતું તેમના સર્વે બાદ કેશ ડોલ ચૂકવવાની કામગીરી તાત્કાલિક અસરથી શરૂ થઈ છે। કેમેરા પર્સન કેજી વખત છે, કેપિટલ સુરત।